ભાવનગરના દેવરાજનગર ખાતે આવેલ શ્રી રઘુકુળ વિદ્યાધામમાં 250 કરતાં ઉપરાંત બહેનોનો વર્ગ રાષ્ટ્ર સેવા, ધર્મ સેવા, સમાજ સેવા, વ્યક્તિત્વ વિકાસના હેતુથી ચાલી રહેલ તાલીમ વર્ગના અનુસંધાને આજે સાંજના સમયે દુર્ગાવાહિની બહેનોનું પથ સંચાલન કાર્યક્રમ યોજાયો, જેમાં દુર્ગાવાહિની બહેનો દ્વારા ભગવા ધ્વજ સાથે જસોના સર્કલ ખાતે આવેલ આયુર્વેદિક કોલેજ ખાતેથી પ્રસ્થાન કરીને શહેરના ગંગાજળિયા તળાવ, ગંગાદેરી, વીરભગતસિંહ ચોક, ઘોઘા ગેટ, વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય થઈને વારા બજાર, પીરછલ્લા વિસ્તારમાં ફરીને ભગવાન ઝૂલેલાલ મંદિર, ઘોઘા ગેટ ખાતે પૂર્ણ થઈ હતી. આ શૌર્ય પંથમાં મોટી સંખ્યામાં દુર્ગાવાહિની બહેનોએ ભાગ લીધો હતો. કલ્પના વ્યાસ, વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ ક્ષેત્રીય સંયોજિકાની મારી જવાબદારી છે. દુર્ગાવાહિની સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા 19 તારીખથી તે 26 તારીખ સુધીનો ભાવનગરની અંદર રઘુવીર વિદ્યાલયની અંદર બહેનોનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો છે. તો આ બહેનોનો સેવા, સુરક્ષા અને સંસ્કારના ભાવોનું સિંચન થાય અને બહેનોની અંદર સેવા, સંસ્કૃતિની જાગૃતિનો ભાવ જાગૃત થાય. યુવા બહેનો પોતાનું સ્વરક્ષણ જાતે કરી શકે એના માટે બહેનોને અમે પ્રશિક્ષણ આપીએ છીએ. દીકરીઓને સવારે 4:30 વાગે ઉત્થાન કરાવીએ છીએ. તો રાત્રે 10:30 સુધી અલગ અલગ વિષયો દ્વારા એમને અમે પ્રશિક્ષણ આપીએ છીએ. એમાં દંડ, કરાટે, રાઇફલ, ઓબ્સ્ટિકલ, યોગાસન, સૂર્ય નમસ્કાર પ્લસ બહેનોને લગતા જે વિષયો છે એ વિષયો ઉપર ચર્ચા કરીએ છીએ. અને ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે 1 કલાક એમને બૌદ્ધિક સત્ર પણ આપીએ છીએ. એના અંતર્ગત આજે આ શક્તિયાત્રાનું આયોજન કર્યું હતું અને દીકરીઓએ નગરની અંદર એક ભવ્ય શક્તિયાત્રાનું આયોજન અમે કર્યું. ક્યાં ચાલુ કરવામાં આવ્યું હતું ને ક્યાં પૂરું કર્યું બેન? જસવનાથ ચોકથી આ યાત્રાનો શુભારંભ થયો હતો અને અત્યારે અહીંયા રૂપમે આ યાત્રા અમે પૂર્ણ કરી. કેટલા દિવસથી બેન કાર્યક્રમ ચાલુ છે? આજે 6 દિવસથી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. 2301 જિલ્લામાંથી 206 પ્રશિક્ષાર્થી બહેનો આવ્યા છે અહીંયા. અને બહેનોનું પ્રશિક્ષણ પણ અમારી દુર્ગા બહેનો દ્વારા જ આપવામાં આવે છે. એના માટે 24 શિક્ષિકા બહેનો છે. વ્યવસ્થામાં પણ પ્રબંધિકા તરીકે પણ માતૃશક્તિના બહેનો ઉપસ્થિત રહ્યા છે. ઓકે બેન.